નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ એડમિશન પ્રક્રિયા 2026-27 જીકાસ પોર્ટલ પર. તો એની અંદર એક કન્સેન્ટ સંમતિ શું છે એ જરા સમજી લઈએ, અને આ બાબત વિદ્યાર્થી સાથે વાલીએ પણ સમજવી ખૂબ જરૂરી છે. આપણી પાસે જે શેડ્યુલની પીડીએફ છે એમાંથી જ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આગળ આપણે જોઈએ કે કન્સેન્ટ શું છે. તો આ જે પીડીએફ છે એની અંદર 3 પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરેલો છે, અને એ પરિસ્થિતિ આપણે સમજીને કન્સેન્ટ શું છે એ બરાબર સમજી શકશું. એક પરિસ્થિતિ આપી છે, ધારો કે તમે 5 કોલેજ પસંદ કરી છે અને તમને 3 નંબરની કોલેજમાં પ્રવેશ મળે છે. જો તમારે 3 નંબરમાં એડમિશન લેવું છે પણ હજુ 1 કે 2 નંબરમાં જવાની ઈચ્છા છે, તો 3 નંબરનો પ્રવેશ કન્ફર્મ કરી પોર્ટલ પર કન્સેન્ટ આપવી પડશે. તો જ તમે બીજા રાઉન્ડમાં ઉપરની કોલેજ માટે લાયક ગણાશો. બીજી સ્થિતિ શું છે? જો તમે એડમિશન લઈ લ્યો પણ કન્સેન્ટ આપવાનું ભૂલી જાઓ છો, તો તમારી પસંદગી ફ્રીઝ થઈ જશે. પછી ઉપરની કોલેજમાં ખાલી જગ્યા હશે તો પણ તમને એડમિશન મળશે નહીં. અને ત્રીજી સ્થિતિ છે, જો તમને મળેલી કોલેજમાં પ્રવેશ લેવો જ નથી તો તમે એને જતી કરી શકો છો. પણ યાદ રાખજો, જે કોલેજ જતી કરી હશે એનાથી નીચેના પ્રેફરન્સ આપોઆપ રદ થઈ જશે. તમે ફક્ત ઉપરના પ્રેફરન્સ માટે જ લાયક રહેશો. એટલે દરેક વિદ્યાર્થીએ કન્સેન્ટ આપવો ખૂબ જરૂરી છે. આભાર.